મિત્રો ખરેખર અહીંયા 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 અંદર 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 આવી જાઓ, અંદર આવી જાઓ. બહાર જવું છે એમને. મિત્રો અંદર સુવાનું એમને કહ્યું પણ એ ડરી રહ્યા છે, કારણ કે આજે વર્ષોથી રોડ ઉપર હાઈવે ઉપર ભટકતા હતા, એટલે એમને ખરેખર ડર તો લાગે જ. તો કંઈ વાંધો નહીં, એમને મનાવ્યા છે. તો એમણે કહ્યું કે મેં કીધું બહાર તમને ખાટલો ઢાળી આપીએ, તો કે હા બહાર ઢાળી આપો, વાંધો નહીં. તો આપણે એમને બહાર ખાટલો ઢાળી આપીશું મિત્રો. જો ત્યાં ત્યાં તમને સુવડાવી દે ને. ચલો ત્યાં જતા રહો, ચલો ચલો જતા રહો ત્યાં, ચલો જતા રહો ત્યાં, જતા રહો ત્યાં, જતા રહો. ચલો હા ત્યાં જતા રહો, ખાટલા ઉપર બેસી જાઓ. ત્યાં જો વાગે નહીં, વાગે નહીં. હા ત્યાં બેસી જાઓ ઉપર. બસ અહીંયા બેસો. હા તમે એવું લાગે ને તો ભાઈ અહીંયા સુઈ જજો. હા ને? હા હા સવારે સવારે. હા સવારે પછી આપણે સવારે હું ગાડી લઈને આવું ને એટલે આપણે જવાનું પાછું. આવું છે ને પાછું? જવું છે ને પાછું? પાછું જવું છે ને ત્યાં? હા આપણે ગાડીમાં જ જઈશું. હા ને? જો આ કેવી છે ટાબરી. કંઈ વાંધો નહીં મિત્રો, આપણે તો બસ એક જ ભાવ છે કે આ રીતે જે મહિલા પ્રભુજી હોય, કોઈ પ્રભુજી હોય, રોડ ઉપર રસ્તે ભટકતા હોય, જેનું કોઈ ના હોય, એને થોડો 2-4 કલાકનો ટાઈમ નીકાળી એમને યોગ્ય સ્થાને, યોગ્ય આશ્રમમાં આપણે મોકલીએ. એમની કંઈક ટ્રીટમેન્ટ થાય અને એમનું કંઈક સારું એવું એમને જીવન જીવે. બસ એ જ આપણો ધ્યેય હોય છે. તો મિત્રો સાથ સહકારનો સપોર્ટ જરૂર કરજો. વિડીયોને લાઇક ને શેર જરૂર કરજો, જેથી કરીને એમના પરિવારમાં, એમના રિશ્તેદારમાં ત્યાં સુધી આ વિડીયો પહોંચે અને એ અમારો સંપર્ક કરે મિત્રો. તો મિત્રો ધાંગધ્રાથી જે પ્રભુજી આવ્યા હતા, મહિલા પ્રભુજી, આ એમનો થેલો છે. કેટલી ગંધ મારે છે. હા કેટલી ગંધ મારે છે. હા કેટલી વાસ આવે છે. કઈ આપણે શું ચેક કરવું પડે, કદાચ ક્યાંક પૈસા એમના હોય. શું કશું લાગતું નહીં ભાઈ? ના ના જવા દો, જવા દો. હા 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 કશું નહીં, કશું નહીં. પડદો પાછું ભાઈ હાથ ધોઈ નાખો બરાબર સાબુથી. તો મિત્રો આ એમનો સામાન હતો પ્રભુજીનો, પણ જોઈ શકો છો નકરો કચરો જ ભરેલો છે એમને. સોમેશ્વર વાસ કેટલી આવી રહી છે ભાઈ, જબ્બર વાસ આવી રહી છે. ખરેખર બહુ જોરદાર વાસ આવે છે, કારણ કે આ ખાવા પીવાનું કેટલા દિવસનું પડી. આ ભાઈ શું કહે છે ખબર છે સોમેશ્વર, કે ગટરનું પાણી પીતા અને ગટરમાં જે કચરું પડ્યું હોય ને ખાવાનું, હા એ બધું ખાતા, એવું કીધું આ ભાઈએ. તો મિત્રો નકરું કચરું છે અને વાસ બી બહુ આવી રહી છે. કંઈ વાંધો નહીં, હવે આને ફેંકવાનું જ છે. તો ખરેખર અમારા સોમેશ્વર ભાઈને બી ધન્ય છે જે આ રીતની સેવા અર્પણ કરે છે. ભગવાન માતાજી એમને હા 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 જબ્બર હો બાકી.
ચાલો સોમેશ્વરભાઈ, હું નીકળું. બરાબર, સવારે હું જેમ બને એમ વહેલો આવીશ. હવે તમારે આજે ઉજાગરો તો તમારે તો રોજ ઉજાગરો જ હોય છે ને. કઈ વાંધો નહીં, હે ને? ઓકે. તો મિત્રો, જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમમાંથી ગાડી આવી ગઈ છે, જે ધાંગધ્રાથી પ્રભુજી લીધા હતા એમને મૂકવા માટે. પ્રણામ સાહેબજી. જય અંબે, જય અંબે, જય અંબે. કેમ છો? મજામાં બેન? જય અંબે. ઓકે. તો મિત્રો, હવે એમને જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે સેવા ઉપચાર માટે મોકલવામાં આવશે. આપ જોઈ શકો છો એમની હાલત. कर दो, बंद कर दो. મિત્રો, આ આપણા ધાંગધ્રા વાળા પ્રભુજી છે. कैसे हो बेटा? ठीक है. ओरखाण पड़ी? हाँ, ओरखाण पड़ी? ओरखाण पड़ी? हाँ हाँ, अभी पाड़ता हूँ. हाँ बेटा. મિત્રો, ધાંગધ્રા વાળા પ્રભુજી છે આપણા.